જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 25મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણનો દિવ્ય જન્મ અને વાસુદેવ દ્વારા કૃષ્ણને ગોકુળ લઈ જવાનો અદ્ભુત પ્રસંગ. મથુરાના અંધારા કેદખાનામાં દેવકી વાસુદેવ દુખી બેઠા હતા. ચારે તરફ રાક્ષસોની ભયાનક દેખરેખ હતી, પણ મધ્યરાત્રિએ અચાનક દિવ્ય પ્રકાશ થયો. સ્વયં ભગવાન વિષ્ણુએ 4 ભુજાઓવાળા સ્વરૂપમાં દર્શન આપ્યા. હાથે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ઝળહળતા હતા. ભગવાને દેવકી વાસુદેવને આશ્વાસન આપ્યું, હે ભક્તો, હું તમારો 8મો પુત્ર છું. મારો અવતાર અધર્મના નાશ અને ધર્મની સ્થાપના માટે થયો છે. દેવકી વાસુદેવે પ્રાર્થના કરી, હે પ્રભુ, કંસ તમારું દિવ્ય સ્વરૂપ જોઈ જશે તો તમારો વધ કરવાનો પ્રયત્ન કરશે. ત્યાં જ ભગવાને સ્મિત કર્યું અને નાનકડા શિશુ કૃષ્ણના સ્વરૂપમાં પ્રગટ થયા. દેવકીના ગર્ભમાંથી નંદલાલ કૃષ્ણ જન્મ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. દેવકી આનંદથી ભીની આંખો સાથે નમન કરવા લાગી. કેદખાનું સુગંધ અને પ્રકાશથી ભરાઈ ગયું. શ્રી કૃષ્ણના જન્મ સાથે જ ચમત્કારો બનવા લાગ્યા. કેદખાનાના બધા જ તાળા અને બાંધણી ખુલી ગયા. સિપાહીઓ ઊંઘમાં કરકાવ થઈ ગયા. ભારે બારણા પોતે જ ખુલ્લા થઈ ગયા. વાસુદેવજીએ નાનકડા કૃષ્ણને ટોપલામાં રાખ્યા અને યમુનાજીને કિનારે પહોંચ્યા. તે રાતે યમુનામાં ભારે વરસાદ વરસતો હતો. યમુના નદી ત્રાટકી રહી હતી. વાસુદેવજીએ પાણીમાં ચાલવાનું શરૂ કર્યું. ત્યારે જ ભગવાન શેષનાગે પોતાના ફણોથી છત્ર બનાવી અને શ્રી કૃષ્ણને વરસાદથી રક્ષણ આપ્યું. યમુના નદી પણ નાનકડા કૃષ્ણના પાવન સ્પર્શ માટે ઊંચી થઈ અને તેમના પગ ધોઈને શાંત થઈ ગઈ. અંતે વાસુદેવજી ગોકુળ પહોંચ્યા. ત્યાં નંદ બાબા અને યશોદાજીના ઘરમાં એ જ સમયે યોગમાયાના સ્વરૂપમાં બાળકીનો જન્મ થયો હતો. વાસુદેવે શ્રી કૃષ્ણને ત્યાં મૂકી દીધા અને યશોદાજીની બાળકીને લઈને મથુરા પરત આવ્યા. એ રીતે શ્રી કૃષ્ણને સુરક્ષિત રીતે ગોકુળ પહોંચાડી દીધા. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાન ભક્તોની રક્ષા માટે હંમેશા માર્ગ બનાવે છે. ભક્તિમાં વિશ્વાસ રાખવાથી અશક્ય કાર્ય પણ સરળ બની જાય છે. કૃષ્ણ જન્મનો ઉત્સવ આપણને યાદ અપાવે છે કે અધર્મનું અંધકાર કેટલું ગહેરું કેમ ન હોય, પ્રભુનો પ્રકાશ હંમેશા વિજયી બને છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું ગોકુળમાં નંદોત્સવ અને કૃષ્ણની બાળ લીલાઓ. આજે આપણે સાંભળ્યું કૃષ્ણ જન્મનો અદ્ભુત પ્રસંગ અને વાસુદેવજીની યમુના પાર કરવાની કથા. ચાલો આપણે આપણા જીવનમાં વિશ્વાસ રાખીએ કે જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ભગવાન હંમેશા આપણા રક્ષક છે. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.